भारतीय जनता पार्टी मोड़ासा शहर द्वारा आत्मनिर्भर भारत संकल्प अभियान अंतर्गत नूतन वर्ष स्नेह मिलन समारोह औधारी मंदिर परिसर में योजવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર, આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી કનુભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી ગુણવંતીબેન કંસારા, जिला महामंत्री जगदीशभाई भावसार, जिला उपप्रमुख अनिलभाई पटेल, यशपालसिंहजी पुवार તેમજ દીપકભાઈ પટેલ, જિલ્લા પૂર્વ મહામંત્રી શ્રી ધીરેન્દ્રભાઈ પ્રજાપતિ, મોડાસા શહેર પ્રમુખ વિપુલભાઈ કડિયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનો, કાર્યકર્તાઓ અને આગેવાનો આત્મનિર્ભર ભારત અંતર્ગત શપથ સાથે સ્નેહ સાથે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ સંચાલન શહેર મહામંત્રી કેતનભાઈ ત્રિવેદી, કથનભાઈ ભાવસાર દ્વારા કરવામાં આવ્યો હતો। समग्र कार्यक्रम में उपस्थित सौनो आभार मानी कार्यक्रम समापन करवामां आव्यो हतो। जोता रहो भाटिया 15 न्यूज। अजय भाटिया साथे अल्पेश भाटिया, अरवल्ली, मोड़ासा। भारतीय जनता पार्टी मोड़ासा शहर संगठन द्वारा आयोजित नूतन वर्ष स्नेह मिलन आयोजन औधारी मंदिर खाते मोड़ासा शहर आ स्नेह मिलन आयोजन अंदर मोड़ासा शहर होद्देदारों, काउंसिलरों, जिला प्रमुखों, कार्यकर्ता वोर्ड वीज, बूथ वीज 5 થી 10 कार्यकर्ता एम करीने 500 થી વધુની સંખ્યાના અંદર બહુ મોટા પાયે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એના અંદર ઉપસ્થિત સાંસદ શ્રી શોભનાબેન બારૈયા બેન અને ભીખુસિંહજી પરમાર સાહેબ, આપણા લોકલાડીના ધારાસભ્યશ્રી અને વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન વર્ષના સૌ કાર્યકર્તાઓને અભિનંદન બી પાઠવ્યા હતા અને સારી રીતે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે ભોજન સાથેની વ્યવસ્થા પણ કરવામાં આવી। આજે મોડાસા શહેર સંગઠન અને તેમની ટીમ દ્વારા નૂતન વર્ષ માટે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં સૌ કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં બહેનો, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સ્વદેશી વસ્તુ અપનાવવાનું સૌએ વાત કરી। દેશ આત્મનિર્ભર બને એના માટે આપણે ઘર સ્વદેશીનો નારા સાથે આવનારા સમયમાં આપણે જઈશું અને સ્વદેશી અપનાવીને દેશને વિકસિત બનાવવાની, આત્મનિર્ભર બનાવવા માટેના સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું એવું આહ્વાન કરવામાં આવ્યું। એવા વક્તા શ્રી કનુભાઈ પટેલ દ્વારા પણ દેશને વિકસિત બનાવવા માટે આપણે આપણું યોગદાન કઈ રીતે આપી શકીએ